જય અંબે. મોર્નિંગ થઈ ગઈ છે, ચા નાસ્તો કરવા બેસી ગયા છે. પ્રિયા ગઈ છે દીવો કરવા માટે. ફટાફટ ફ્રેશ થઈને આગળની કાર્યવાહી કરી દઈશું. માનવ બેઠો છે ચા નાસ્તો કરવા. ઓલરેડી ચા નાસ્તો થઈ ગયો છે, એનું દૂધ પીવાઈ ગયું છે. એ અત્યારે ખાવા બેઠો છે ચણા અને ગોળ. માનવ, શું ખાઉં છું તું? જોતો શું ખાઉં છું? શું થયું? આ નેપકિન આપે ને બેટા, કઈ સાફ કરવાના હાથ? હે વેરી ગુડ. મોઢું સાફ કરી દો ચલો એનાથી. બસ ચલ બધાને હાય કરી દે. કેમ છો? કેમ છો? મસ્ત મજામાં મજામાં. હા, ખુશ રહો. આમ કરો, ખુશ રહો. ખુશ રહો. રહો મસ્ત રહો. મળીએ. ઓકે. હા, બધાનું મારી ચેનલમાં. હવે ભાઈ ચડી ગયા મસ્તી એ. શું કરું છું તું? એ નેપકિન હાથ સાફ કરવાનું અહીંયા મૂકવાનું. એ ઉતારી તો કઈ ગયો? માનવ કઈ ગયો? આ ખાવાનું નથી? આ હું લઈ લઉં? આ લઈ લઉં? તો લે, હું લઈ લઉં. લે ચલો, માનવ ખાઈ જાય ત્યાં સુધી આપણે ચા નાસ્તો કરી લઈએ. શું કરું છું? આવા દો. બમ બમ આયુ બમ બમ આયુ. અત્યારમાં રમવું પડે ને માનવ જોડે. જો ચાલુ થઈ ગયું એનું. રમવું પડે ભાઈ. જો અત્યારમાં માનવ જોડે ચાલુ કરી દીધું રમવાનું. માનવ જેસીબી ક્યાં બેટા? તો એ આવવા દો. એક સાથે બે રમકડાને આવવા દેવા. બોલો એને પલાઠી વાળો પહેલા. ચલો, વેરી ગુડ. જો હો એ રમકડું આવવા દીધા. ઓહો વેરી ગુડ. ઓહો આઈ ગઈ. જો ટ્રેક્ટરને છે ને ટાયર બેન્ડ કરીને મોકલું હું. જો આ માનવ શું કરે. જો આવ્યો એ આવ્યો. જો ટ્રેક્ટરના ટાયર બેન્ડ કર્યા તમે. શું કરું છું તું? ટાયર સીધા કરે ને પછી ધક્કો મારશે એના બાજુ. ચલો આવવા દો. પલાઠી વાળ દેવાની પેલા બેટા. હવે આવવા દો. ચલો હા લે. બે રમકડા એક સાથે. ઓહો આઈ ગયું. જેસીબી કોના આવવા દેશે બેટા? જો આ જેસીબી હે, એને પણ ઉપરનું કમ્પ્લીટ કરશે. નહીં કર્યું? એ શું થયું? એ આવી ગયું. જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના મારે એક ફ્રેશ વ્લોગમાં. તો જો આપણે બધું જ કામ પતાવી દીધું. મોર્નિંગનું દીવાબત્તી કરવા બેઠી હતી હું, અને એ પણ કામ પતી ગયું છે. અને હવે જઈએ છીએ માનવને આજે પોલિયો પીવડાવવા. તો માનવને પોલિયો પીવડાવીએ આવીએ આપણે, પછી જમવાનું બનાવીએ. આજે તિલકવાડાની તાલુકા પંચાયત, અને આ બાજુ છે રેફરલ હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર. હા આંગળી પૂછી જોવાનું છે આમને મમતા એનું મમતા દિવસનું.
આ માંગડી આપો નાખડી કરી આપો ઓકે માનવ માનવ જો ભાઈ તઈથી ચોકલેટ આપી છે પણ અમે એને ખવડાવતા નહીં ચોકલેટ. મમ્મીને પૂછતો કેવું લાગ્યું માનવ? મસ્ત લાગ્યું. તમે બધા પીવો એમ કે હા પીવડાવો કે હા વેરી ગુડ. ચાલો ઘર તરફ જઈશું હવે. રિટર્નમાંથી આવતા શાક દેખાઈ ગયું પ્રિયાને. એમાં પણ લીલું લસણ હતું. લીલું લસણ જોવે એટલે પહેલાં લેવાની વસ્તુ તો ચલો શાકભાજી લઈને ઘેર જઈએ. કઈ તું પીને આવ્યો પોલિયો? કેવું લાગ્યું? મસ્ત લાગ્યું ને. હા લાઈક ડેલી રૂટીન. માનો ખાઈ રહ્યો છે પિસ્તો. પિસ્તા તોડીને ખાવાના, પછી કાજુ ખાવાનું. પિસ્તા તોડીને આપે ને? હા કાજુ બદામ પિસ્તા અંજીર અને અખરોટ. ઓહો આટલું બધું? આટલું જ છે એવું કહેવાનું કે બીજું આપો એવું કહેવાનું ને? હા ચલો તો ખાઈ લો હા શાંતિથી. ઓકે ઓકે ઓકે. માનવને ડ્રાયફ્રૂટ્સ આપી દીધા. મારા ભાગમાં આવ્યા છે અડદિયા. ચલો ખાઈ લઈએ. આમાં બધા ટાઈપના ડ્રાયફ્રૂટ્સ આવી જ જાય છે ઓલરેડી, એટલે આપણને શિયાળામાં ખૂબ જ સારું છે ખાવા માટે. અને રજાના દિવસે તો ભાઈ વહેલું જમવાનું આપો. શું બને જ છે? કેટલા વાગે પાણી પડો? 1:30 વાગ્યો. હા તો ખાવું તો પડે જ ને. એ તો કામ હોય. આજે કશું કામ હોય? જો 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 પેલો જો જો એ દીદી જોડે રમે. જો ઘેરથી લઈને આવ્યો, તઈ જઈને ટાઈમ પાસ કરાવી બેસાડ્યો, અહીંયા ગોળ ગોળ ફેરવે. હવે જો થોડુંક વહેલું જમવાનું હાલો ભાઈ. રવિવારના દિવસે ભૂખ્યા નહીં મારો ગરીબ લોકોને. આ શું કર્યું? ઘી કેમ? અને માનવની મમ્મીને કશો વાંધો નહીં. હા એ બધું ના કહેવાય અમને. ઓન વિડીયો ના કહેવાય, પછી કહેવાય બધું. હવે હા ખાનગીમાં. ચલો તો આ શું કહેવાય? કચુંબર. કાકડી છે. એ ભાઈ ચટણી બનાવી છે. બસ બસ થેન્ક યુ. એ માનવ ગીત તો ગા. ગમે ત્યાં ડીજે વાગતું હોય કે બેન્ડ વાગતું હોય ને તો આ ભાઈ ચાલુ થઈ જાય. માનવને અહીંયા લઈને આવવું પડ્યું બોલો બતાવવા માટે. તો આપણે રેડી થઈ ગયા છીએ અને જઈએ છીએ કેવડિયા. આપણો રથ પણ રેડી થઈ ગયો છે. ચાલો ફેંકી દીધા. ચાલો હા. તો આપણે પાછા આવી ગયા છે એકતા દ્વાર કેવડિયા. અમે તમને જ્યાં હોય ત્યારે અહીંયા મળીશું. આમ તો પેલું શું કહેવત છે ને, ભૂતનો વાપ પેપરે એવા જેવું છે અમારું. અમે હરી ફરીને છે ને કેવડિયા જઈએ ફરવા. હા ફ્રેન્ડ બતાવી બેટા ભાઈ ફ્રેન્ડ તો બીજી પછી બતાવો.
અહીંયાથી આપણે જવાનું છે ડાબી બાજુ. ખાલી સાઈડ. અને આ બાજુ જવાનું હોય તો જમણી સાઈડ. લે એ ડ્રાઇવિંગ સાઈડ પર. જો ટ્રાફિક તો તાથી જો સારું ના બોલે ના કપા કે સારા ટ્રાફિક પર આવી આવી ગયા છે આપણે કેવડિયા રવિવારી બજારમાં. તમને રવિવારી બજાર બતાવીશું કેવડિયાની. આવી ગઈ અહીંયા પાસ કરવું પડશે. કેસ લઈને આયા તો હવે શું કરશો? હું તો કેશ રાખતો નહીં, આપણે ઓનલાઈન વાળા. યાદ તો કર્યું તું, હવે શું કરવાનું? લીધા વગર જઈશું. તું કઈ આવ્યો? મંદિર આવ્યો? અને ગમે તે લઈને જઈએ તો સીધું કે મંદિર આવ્યો એમ. હે અહીંયાથી ચાલુ થઈ જાય છે રવિવારી માર્કેટ. આ દેશી ટામેટી છે. થોડુંક મરચું ને મીઠું ને મસાલો નાખીને તમે વઘાર કરો ને કોરી બનાવો પછી તમે ખાઓ ને. અહીંયા અવનવી દરેક આઈટમ મળે છે. શાકભાજી મળે છે. ઇલેક્ટ્રોનિક્સ, ચપ્પલ, કપડા, મરી મસાલો, ખેતરને લગતી આ બધી વસ્તુ ટોટલી વસ્તુ અહીંયા મળે ટુ ઝેડ વસ્તુ મળી. અહીંયા દરેક પ્રકારની કટલરી, મરી મસાલો, કપડા, નાસ્તો, ખેતરને લગતી વસ્તુ, અગરબત્તી, શાકભાજી, બધી જ ટાઈપની વસ્તુ તમને અહીંયા મળી જાય છે. અહીંયાથી ગઈ વખત આપણે અહીંયાથી કંઈક લીધું હતું, જોઈ લઈએ. ચાલ કંઈક હોય તો. હા, શું લીધું હતું આપણે લાસ્ટ ટાઈમ? ચલો બીજું આગળ બતાવીએ તમને. શું લીધું છે? છાસનો મસાલો ને પેરી પેરી. ચલો ચાલો તો કેશનું સેટિંગ કરી દીધું છે. શું કર્યું પ્રિયા કેશનું સેટિંગ? કાકા સારા હતા બિચારા, ગૂગલ પે કરી આપ્યું ને એમને તો આપણને આપી દીધી છે કેશ. તો હવે કંઈ લેવું હોય તો વાંધો નહીં. જો અહીંયા છે ને આ રીતે મસાલો હોય છે, બધા ટાઈપની દાળ છે અહીંયા. અહીંયા મરચાં છે. ચલો ચાલો. જો અહીંયા છે ને આ રીતે પછી મરચું, હળદર, ધાણા, જીરું, વલિયારી, આ ધાણા, હળદર સૂકી, ગોળ છે, દરેક ટાઈપની વસ્તુ મળી જાય છે અહીંયા. એક ટાઈમે તમારે ડભોઈ કે બરોડા જો સેન્ટરમાં રહેતા હોય ને, ડભોઈ કે રાજપીપળા બરોડા જવાની જરૂર નથી અહીંયાથી. રવિવારે અહીંયા આવી જાવ એટલે તમારે બધું ખરીદી લેવાય અહીંયાથી. આ જો હા ક્યાં ઢૂંઢ રહે હો? માનો ને ચપ્પલ અહીંયા આપણે પેલા ઉજ્જૈનથી લાવ્યા હતા ને એવા આ રહ્યા ને, જોઈ લે. ચલો લોઈન કરીએ. અહીંયા આ ગાડી આવીને એન્ડ થાય છે રવિવારીનો. તો આપણે જઈએ બેક, રિટર્ન થઈએ. આ છે કટલરીનું અહીંયા. ચાલો બેક જઈએ, રિટર્ન જઈએ હવે પાછા. અહીંયા જો તૈયારી ચાલુ છે પાછી ભરવાની. જો વાસણ જોવો ને એટલે ગમે તે હોય, ગમે તે ઘૂસ મારી જ દેવાની. જો બર્તનો કા સેલ. લઈ લે, તને લાગે છે જરૂર હોય એટલે લઈ લે. ત્યાંથી પેલો મેળામથી તગારું લઈને આવેલી અમે ત્યાં લઈશ. લઈ લો લઈ લો. હે નહીં ઉચકાતું? પીવાનું સારું લાગે છે? હે 3 ના આધે લીધે અમે જ કે ઉચકાતું નહીં, પીવાનું સારું લાગે છે ને? હા
આમ નીકળી જવું કામ આમ આમ જઈએ ચલો. લીલું લસણ નહીં મળતું. સવારે તો લીધું, હવે અહીંયા મળે તો લઈ લઈએ. ઘેર કેવી મજા હતી નહીં શું? હા ભાઈ આને દાડમ લેવાની છે થોડી. ઘેર ડેલી સવારે વહેલું ઘેર આવતું હતું આપવા માટે સ્પેશિયલ, અને અહીંયા સર્ચ કરવું પડે છે. આપો, લઈએ, જઈએ, જોઈએ એવું. ચલો ભાઈ. એ કેવો પોપટ થયો? કેમ? લીલું લસણ લેવા ગઈ હતી તો કે લીલી ડુંગળી તો રોપવાની. આપણે ક્યારના જોઈને ખુશ થઈએ. લીલી ડુંગળી છે એમ, અરે લીલું લસણ છે એમ. આ તો લીલી ડુંગળી નીકળી. આવું હોય, જોઈને ખબર નહીં પડતી લીલી ડુંગળી કે લીલું લસણ છે એમ. બોલ. ચાલો હવે ઘેર તરફ જઈએ તો હવે. હા હા, મસ્ત સીન થઈ ગયો. આટલું લીધું હજુ ઓછું પડ્યું, બીજું લેવાનું છે કંઈ? ચલો તો હવે ઘેર જઈએ બેટા. એ શું ટ્રેન બતાવું? ભાઈ ટ્રેન બતાવવાની કે છે માનવ. ટ્રેન બતાવી દઈએ. ચલો ટ્રેન બતાવીએ માનવ. તો આપણે રવિવારીમાંથી ખરીદી કરી ને નીકળી ગયા છે ઘર તરફ. આવીશું નેક્સ્ટ રવિવારીમાં શું કરવા? ખરીદી કરવા. હા ભાઈ. હા, અને અહીંયાથી આગળ જાઓ એટલે તમે સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ આવે છે. આઈ એમ જસ્ટ જોકિંગ. કેવું લાગે તમને મારો મજાક? બધાને ખબર છે. થોડા થોડા વાયરા લગતા છે. अच्छा पवन आता है એવું કહેવાય. ठंडी लगती है थोड़ी थोड़ी. थोड़ा थोड़ा ठंडा लगता है. हाँ बेटा, ट्रेन बताओ. चल बताओ. तो ट्रेन आई मानो. अरे ट्रेन जो છે ને ટ્રેન ઊભી. ચલો ભાઈ, માનવને ટ્રેન જોવી છે, બતાવી દીધી છે. બાય બાય કેવડિયા. કેવડિયા નહીં, એકતા દ્વાર. એકતા નગર. હા હા, બધું બહુ આવડત બોલતો તું. આમ ઇંગ્લિશ વાંચતા ઓછું આવડે, લોચા પડે મને. એવું? હા થોડા થોડા इंग्लिश आवड़ता है, હા, થોડા થોડા નહીં આવડતા હે. थोड़ा थोड़ा गुजराती आवड़ता है. तेरा काका टायर फरता है. ફરે તાણ ત્યારે તો થાય. ડોન્ટ લુક એટ મી એવું કહી દેવાનું ભાઈ. બાકી ટામેટા જોરદાર આવ્યા છો. હા, ઘરે જઈને જો જતા આવતી વખતે માનવને ભંભમ જ જોઉં છું, અને હવે અહીંથી ઘેર નહીં પહોંચે તો હું પોલીસ કાકા જ ફરી રહેશે. ચાલો તમે તમારું કામ કરો, ડ્રાઈવ કરો. ડ્રાઈવ જ કરું, મારું પોગર ડ્રાઈવ ઉપર જ હોય. જો પેલી દીદી કેવી જોવે. કેટલા મોટા મોટા ટામેટા છે માનું. કેટલો મોટો ટામેટો છે. જો આ ટામેટું જોવો. લે આ મમ્મીને ખવડાય. ખાઓ ખાઓ. બેબી ટમેટો. તું શું કરું છું? ઇટ્સ અ બેબી ટમેટો. બહુ મોટા મોટા ટામેટા છે, માનવ જેટલા. અરે ખરાબ છે? ના ના ના, ખરાબ નથી. મેં આ ટામેટા છે ને પહેલી વાર મસ્ત છે ટેસ્ટમાં. હા, સેમ લાઈક મોટા જે રેગ્યુલર ટામેટા ખાઈએ એવા. આમ નવાઈ લાગી મને આ ટામેટા જોઈને, પહેલી વાર જોયા ને તો. લાગે જ ને, મેં મને લાગે. જોઈએ માનું બનો કેટલા તાર જેવડા જેવડા ટામેટા છે. તાર જેવડા જેવડા ટામેટા છે. ખાઈ જા. ધોવાના, ધોઈને પછી ખાવાનું. હા હા, હા. બાકી બહુ મોટા મોટા ટામેટા છે. ખાઈ જા. મોઢામાં નાખીને બાર કાઢા જ ગોબરી. ખાઈ જા. જો કેટલું મોટું ટામેટું છે.
પણ આજે કેવો દાવ થઈ ગયો હે? આજે સિરિયસલીમાં મારી જોડે એક સ્કેમ થઈ ગયો. તારા જોડે ની મારા જોડે થયો. લીલી ડુંગળીનું દરું. લીલું લસણ શોધવા અમે નીકળ્યા હતા. બધા લઈ જતા હતા કેમ કે લીલું લસણ જ હશે, પણ ત્યાં જઈને પૂછ્યું ને તો કે આ તો લીલી ડુંગળીનું દરું છે. શાબાશ, જે તારા પપ્પા વેચે છે. આ તો આઈ ખબર નહીં, તને શરમ કર શરમ. હું મારી જિંદગીમાં ખેતરમાં નહીં ગઈ જોવા. જો એ ભાઈ તાર શું કરું, તું ખા ખા બસ. હું તો લઈને આવું હા, પછી ખાઈએ. ચાલો ભાઈ, બાય બાય. બધાને ટાટા કરી દે બેટા. અહીંયા જોઈ કઈ જોઈને? હા હવે હા, પછી શું બોલવાનું? ખાવામાં પડ્યો છે. તું આજે બહાર ફરીને આવ્યો, મજા આવી? ટ્રેન આવી હતી ને? હા, પછી બીજું શું આવ્યું તું? પછી બીજું શું? પલાઠી વાળવાની બેટા. બસ, બીજું શું હતું? કાકા તો ઘેર છે. કયા હતા કાકા? હે, ચલો ભાઈ, માનવની વાતોના વડા ખૂટવાના નહીં. આપણે અહીંયા કામ પતાવીએ થોડુંક, બરોબર? ચલો. આ જો હે, ઓય ડીંગ ઢીડી દે. આયો. જો ચલો ભાઈ, શું બનાવો છો? ગેસ કરો હું શું બનાવીશ આજે. ગેસ કરો? ના ભાઈ, મને એવું બધું હા કશું નહીં. મને કશું ગેસ કરતા નથી આવડતું. નહીં આવડતું શું બનાવો છો? તો ભેંસ કરો. ભેંસ? પેલા શું ખબર પડી? હે, શું છે ત્યાં? શું છે? કુક કરી જાય છે. બરાબર. તું શું બનાવું છે એમ તો કે? વિચારો, ના ભાઈ, દિમાગ લગાવો થોડું. દિમાગ હોય તો લગાવું. નહીં આઈ ડોન્ટ હેવ માઇન્ડ. પણ તમારે જેટલું ઇંગ્લિશ તો મને નહીં આવડતું, એટલે ઇંગ્લિશ ના ખાડો. हमको થોડાક इंग्लिश आवड़ता है. पर मेरे को तो इतना भी नहीं आवड़ता है. मानू इंग्लिश आवड़े ने तने? या कदे मानो या कदे बोल ए સારું હેડો, या कदे બતાવી દઈશું બરોબર એમને. દાલ ફ્રાય ને જીરા રાઈસ બનાવું છું. હે, તને આવડે છે? જા બે ઇજ્જતી ના કરો મારી એથી જો હેડો સારું ભાઈ, ચલો બને એટલે પછી આવીએ આપણે. ખાવા આવી ગઈ. તો આપણે જમવા બેસી ગયા છે. મેં જમવાનું ચાલુ કરી દીધું છે. માનવના પપ્પાને જમવામાં બેસતા બહુ વાર લાગ્યા, કેમ કે આ બધું કટિંગ કરે ને પછી જ જમવા બેસે. Yes. જો ટામેટા લાયા, એનો સલાડ બનાવી દીધો એમને. ટેસ્ટ તો કરવો પડે ને ભાઈ. જો દાળ ફ્રાય છે, જીરા રાઈસ છે, સાથે સલાડ છે, પાપડ પણ છે. ચાલો બધા જમવા. ખાઈ જા હવે, એમાં નહીં નાખવાનું. હા, કેવું લાગે માનવ? મને કેવું કેવું લાગે? લાગે? અહીંયા જોઈને બોલ, કેવું લાગે? મસ્ત લાગે. ખાઈ જા, આખું ખાઈ જા. એમાં નથી નાખવાનું બેટા. તારા જેવું છે ને નાનું બેબી ટમેટો. ખા. એમાં ડાગલા કઈ જાઉં છું તું? હે રોડ પર? કેમ રોડ પર જાઉં છું? હે ભમ તને ભમ ક્યાંથી લઈ આપું બેટા અત્યારે હું? થઈ જા, લાઈટ ચાલુ થઈ જા. હે હે બેટા શું ખરીશ? એ થઈ દૂર જાય પછી જ થાય. હે રોડ પર તૈયાર થયો. તમે બે રોડ પર આટો મારવા જાવ છો લે? તો મને ન લઈ જાઓ. નો કેમ? મમ્મીને લઈ જવાની. લઈ જવાની લઈ જવાની. ચાલુ થાને કે જો શું કરે? એ માનો મહેશ કાકા બોલાવે તઈ જો. પેલા કાકા બોલાવે જો. જો જા તાપણી કરવા બોલાવે. જા જવું? જે બોલાવે જા જે કરી જો તઈ જા. ટાટા. ના આવશો તમે કે? એ માનું તું શું કરે? લાઈટ છે સેન્સર વાળી, આગે જાય ને તો જ લાઈટ થાય. ચલો બાય, હું વાસણ ઘસીને આવું. હા બેટા. કેમ હું આવું? તો જો માનવ પણ સૂઈ ગયો છે, માનવના પપ્પા પણ સૂઈ ગયા છે. હું એકલી જ જાગું છું કેમ કે મને ઊંઘ આવતી નહીં. જાગો છો તમે?
તો નાટક કરો છો ઊંઘી જવાનું? તો ચાલો આજના વ્લોગ માટે આટલું જ. આજની રવિવારીની માર્કેટ તમને કેવી લાગી કમેન્ટ કરજો. જો મારી ચેનલમાં તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો. બાય, ગુડ નાઇટ, જય માતાજી, જય અંબે. મળીએ એક નવા વ્લોગમાં એક નવી શરૂઆત સાથે. ત્યાં સુધી તમે બધા ખુશ રહો, એન્જોય કરો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એન્જોય કરો. એન્જોય કે એન્જોય? એન્જોય. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. અને કરાવતા રહો. સબસ્ક્રાઇબ. બાય બાય.